નમસ્કાર। આજે વાત કરીએ ગુજરાતના એક અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમની। આ પુરુષ સન્માનને ધ્યાનમાં રાખીને અમદાવાદના પ્રમુખ સરકારી મકાનો અને રેલવે સ્ટેશનો વાદળી લાઇટની ઝળહળાટથી ચમકી ઉઠ્યા। સમાનતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા પુરુષ દિવસ 19 નવેમ્બર નિમિત્તે પુરુષ સન્માનના સંદેશ સાથે વિવિધ સરકારી વિભાગોને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યા હતા। આ વિનંતીનું મૂલ્ય સમજીને અનેક શાસકીય સંસ્થાઓએ વાદળી લાઇટથી ઇમારતોને પ્રકાશિત કરવાનો સરાહનીય નિર્ણય લીધો। પિંક કલરનું મહત્વ આપવામાં આવે છે અને પિંક કલરની લાઇટિંગ કરવામાં આવે છે। તે જ રીતે આજે પુરુષ દિનના નિમિત્તે બ્લુ કલર એટલે કે નીલા વાદળી કલરથી જે રેલવે સ્ટેશન સજાવવામાં આવ્યું તેમને અમે ધન્યવાદ અને થેન્ક યુ કહેવા માંગીએ છીએ અમારા પૂરા સમસ્ત ગુજરાત સમાનતા ફાઉન્ડેશન પરિવાર તરફથી। અને આજે અમે સૌથી પહેલાં તો પબ્લિકને અને મીડિયા તથા આપણા સરકારને એક મેસેજ મોકલવા માંગીએ છીએ કે જેમ આજે સમાજ પુરુષ સમાજ છે પણ પુરુષ સમાજમાં પુરુષની જ અવગણના કરવામાં આવે છે। જેવી રીતે કે પુરુષ લોન તથા અન્ય વિભાગોમાં જેમ એમની અવગણના થાય છે આજના સમયમાં જ્યાં પુરુષોનું મહત્વ જ ભૂલવામાં આવ્યું છે। તેથી અમે આજે પ્રાર્થના કરીશું કે જગા જગા પર એનિમલ કમિશન છે, મહિલા કમિશન છે, બાળકોનું કમિશન છે, તે જ પ્રકારે આપણા પુરુષોનું પણ કમિશન હોવું જોઈએ જેથી કે પુરુષોમાં આજના દિવસમાં આત્મહત્યાનો પ્રભાવ વધી રહ્યો છે ઘટે અને પુરુષોને જેમ કે 83% પુરુષોનો દેશમાં જીડીપીમાં ટેક્સનો યોગદાન છે તે જ પ્રમાણે પુરુષોનું આજે માન સન્માન અને પ્રતિષ્ઠા અને એમના કામને સન્માન મળે તે માટે પુરુષ આયોગની ખૂબ જરૂર છે। તેથી આજે હું સમસ્ત આપણી સરકાર હોય કે સમસ્ત નાગરિકો હોય અને સમસ્ત મીડિયાને આ માધ્યમથી હું મેસેજ આપવા માગું છું કે પુરુષ આયોગ હોવું જોઈએ। જય હિન્દ, જય ભારત।